હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ પટેલ. શિવ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 2.1 જોઈશું બહુપદી ચેપ્ટરમાંથી. જુઓ તો 2.1માં પ્રશ્ન એક શું કહે છે, નીચે આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે કોના માટે આલેખ આપેલા છે? p of x માટે. તો દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા શોધો. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો p of x ના શૂન્યની સંખ્યા શોધવાની હોય આલેખમાં, તો કમ્પલસરી આપણે x અક્ષિસ તમારે જોવાનું રહેશે. અને જ્યારે પણ p of y ના કિસ્સામાં શૂન્યની સંખ્યા શોધવાની હોય તો તમારે y x ના શૂન્યો જોવાના રહેશે. તો અહીં આપણે p of x ના શૂન્યની સંખ્યા શોધવાની છે, એટલે કે x અક્ષ પર આલેખ કેટલા બિંદુમાં સ્પર્શે છે એની સંખ્યા તે આપણા શું થશે? શૂન્યની સંખ્યા થશે. તો સૌપ્રથમ આપણે જોઈએ x x ડેશ y y ડેશ. x અને x ડેશ ને જે આલેખ છેદતો હોય, જેટલા બિંદુમાં છેદતો હોય તેને શું કહેવામાં આવે? એના શૂન્યની સંખ્યા. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આલેખ આ આપેલો છે, સીધી રેખા આપેલ છે, એ ફક્ત ને ફક્ત y અક્ષિસને છેદે છે, x અક્ષને છેદતો નથી. એટલે કે એના શૂન્યની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? એના શૂન્યની સંખ્યા થશે 0. તો આન્સર શું આવશે? 0. હવે જુઓ સેકન્ડ સમ. અહીં આલેખ આ બિંદુમાં x અક્ષને આ બિંદુમાં છેદે છે. તો કેટલા બિંદુમાં છે? ફક્ત એક બિંદુમાં. આ જે બિંદુ છે એ y અક્ષિસને છેદતું છે, તો એ ગણતરીમાં લેવામાં આવશે નહીં. ફક્ત x અક્ષને આલેખ કયા બિંદુમાં છેદે છે અને કેટલા બિંદુમાં છેદે એ આપણે જોવાનું રહેશે. જેટલા બિંદુમાં છેદતા હોય એ બિંદુને આપણે શૂન્યની સંખ્યા કહેશું. હવે આપણે થર્ડ જોઈશું. તો થર્ડમાં આ આલેખ આ ટાઈપનો આપેલો છે. તો આપણે x અક્ષ જોઈએ. આ એક બિંદુમાં છેદે છે, બીજું બિંદુ છે અને આ ત્રીજું બિંદુ છે. તો ટોટલ કેટલા બિંદુમાં છેદે છે આ આલેખ? 3 બિંદુમાં છેદે છે. એટલે કે એના શૂન્યની સંખ્યા કેટલી થશે? 3. હવે આપણે ફોર્થ સમ જોઈશું. આ આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય આપવામાં આવેલ છે. તો આ x એક્સિસ કહેવાય, x x ડેશ. અહીં એક બિંદુમાં અને બે બિંદુમાં, ટોટલ 2 બિંદુમાં છેદે છે. એટલે એના શૂન્યની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 2. નેક્સ્ટ જોઈશું ફિફ્થ. 1 2 3 અને 4. તો અહીં કેટલા શૂન્યની સંખ્યા આવશે? 4. એવી જ રીતે નેક્સ્ટ 6 સમમાં જોઈશું. આ ટાઈપનો આલેખ આપવામાં આવેલ છે. તો ફક્ત ને ફક્ત વિદ્યાર્થી મિત્રો આપણે જે x અક્ષમાં છેદતો હોય આલેખ, એ કેટલા બિંદુમાં છેદે છે એની સંખ્યા જ આપણે નોટ ડાઉન કરવાની રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો, એક બિંદુ, બે બિંદુ અને 3 બિંદુ. અહીં આપણે શૂન્યની સંખ્યા આલેખ પરથી કેવી રીતે શોધવામાં આવે છે એ આપણે જોયું કે x અક્ષને છેદતા હોય તો p of x ના શૂન્યની સંખ્યા આવશે. અને p of y જ્યારે તમને આપવામાં આવેલું હોય તો તમારે શું જોવાનું રહેશે? y એક્સિસ તમારે જોવાનું રહેશે. તો આ રીતે આપણે શૂન્યની સંખ્યા શોધી શકાય છે. તો આપણે અહીં 2.1 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે 2.2 જોઈશું. તો તમે તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શિવ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને ડે ટુ ડે તમે આ બધા જ વિડીયોઝને તમારા વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરી દેજો, જેથી કરીને તમારા વિદ્યાર્થી મિત્રો અને તમારા જે ફ્રેન્ડ સર્કલમાં જે પણ મિત્રો હોય એ આ વિડીયો જોઈ શકે અને રિવિઝન કરી શકે. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.